રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો બંધ કરાવવાની માંગ સાથે રેલી યોજાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર બંધ કરાવવાની માંગ સાથે યોજાઈ રેલી વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર। ઉપલેટાના મુખ્ય રસ્તા પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા। બાંગ્લાદેશમાં હિન્દુ પર થયા અત્યાચાર બંધ કરાવવા સંત શ્રી ચિનય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારોને કડક સજા અપાવવા, બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથે ન વેપારી સંબંધ અટકવાની પણ હિન્દુ સમાજે માંગ કરી। રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો અને વિવિધ સંસ્થાઓ જોડાઈ। કૌશલ પરમાર, ઉપલેટા હિન્દુ સમાજ आज रोज समस्त उपलेटा तालुका हिंदू समाज ની एक भव्य विशाल महारेली થઈ। આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો। આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો। સરકાર શ્રી પાસે અમે મામલતદાર સાહેબ શ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએન ની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે। આ અત્યાચાર વિરોધ આપણે WTO ને જે કઈ કાયદો હોય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે, એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય। મંદિરો તૂટે છે, મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે, આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કંઈક ને કંઈક ઠોસ પગલું પાડે। આ જ માંગ સાથે આજે મામલતદાર શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે। અસ્તુ ભારત માતા કી જય। રમેશભાઈ રામચંદાણી, સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા। બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે। હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે। હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું લીલામ કરવામાં આવ્યું છે। નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી। સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે। આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે। 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે, બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે, બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે, બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે। જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે। જે પણ પગલાં લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે। અસ્તુ અસ્તુ, જય જય હિન્દુ રાષ્ટ્ર।